હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? તો આપણે એક નવા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને આપણે બનાવી રહ્યા છે અત્યારે કઢી. સવારમાં તો તમે જોઈ શકો છો ખાટી છાશ લઈ લીધી અને એમાં નાખી દીધો ચણાનો બેસન લોટ. તો આવી રીતના સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. અને ધ્યાન રાખવાનું મિત્રો કે છાશ જેટલી ખાટી હશે એટલી તમારી કઢી પર ખાટી જશે. તો આ પ્રમાણે મસાલો આપણે લઈ લેવાનો છે. અને આ છે મરચું ને કોથમીરનું ક્રશ કરેલું લીમડો. તો આવી રીતના ક્રશ કરી લેવાનું છે મરચું ને લીલા દાણા. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે રાખી દીધું છે તેલ. તો તેલની અંદર પહેલાં આપણે રાઈ અને જીરું ફોડી લઈશું. આવી રીતના ફૂટી જાય રાઈ અને જીરું, ત્યાર પછી એમાં લીમડો નાખી દઈશું. લીમડો નાખી મિત્રો, અને ડુંગળી તમે નાખવી હોય તો નાખી શકો છો. તો એક નાની ડુંગળી લઈને નાખી દીધી આપણે. અને જોઈ લો તમે, સરસ મજાનો આપણે એક તડકો તૈયાર થઈ ગયો. ને ત્યાર પછી એમાં નાખીશું છાશ અને ચણાના લોટનું જે આપણે તૈયાર કરેલું હતું એ. તો જોઈ લો મિત્રો, ને પછી આપણે પાણી નાખી દીધું છે. જેટલી તમારે આછી રાખવી હોય એટલે રાખી શકો છો. આછી જાડી પાણી ઉપર થઈ જશે. તો ત્યાર પછી આપણે આવી રીતના તમારે તૈયાર થઈ જશે. અને ત્યાર પછી આપણે મરચાં અને લીલા દાણાનું ક્રશ કરેલું નાખી દઈશું. એટલે પછી બીજું મિત્રો આમાં કશું જ નથી કરવાનું. હળદર અને નમક તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. તો જોઈ શકો છો તમે. અને ત્યાર પછી ફાઇનલી આપણે ટમેટાં નાખી દીધા છે. થોડીક વાર ઉકળવા દેશો એટલે મિત્રો સરસ મજાની આવી કઢી તૈયાર થઈ જશે. અને રોટલા સાથે અથવા તો રોટલી સાથે તમે ખાઈ શકો છો. જોઈ લો કેવી બની છે મિત્રો, જરૂરથી કોમેન્ટમાં કહેજો.